નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધોળકા તાલુકાના ચાલોડા ગામની પ્રાથમિક કન્યા શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતા રીનાબેન બળદેવભાઈ ઝાલાનો અર્ધનગ્ન અને અડધો બળેલ મૃતદેહ ગઈકાલે બપોરના સમયે ચાલોડા કેલિયા વાસણા વચ્ચેની નર્મદાની કેનાલની પારથી મળી આવેલ. તે સમયે ત્યાંના ખેતર માલિકે અજાણી સ્ત્રીની લાશની ધોળકા રૂરલ પોલીસને ફોનથી જાણ કરી હતી. તેથી ધોળકા પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડોગ સ્કોડ બોલાવી આરોપીની શોધખોળ ચાલુ કરાવી અને તપાસ દરમિયાન તે સ્ત્રી ચાલોડા પ્રાથમિક કન્યા શાળાના ટીચર રીનાબેન બળદેવભાઈ ઝાલા મૂળ બાજુના ગામ બદરકા રોહિતવાસના વતની અને હાલ ધોળકા પાર્શ્વનાથ સર્કલ આગળ બાલાજી સ્ક્વેરમાં રહેતા હોવાનું ખુલ્યું હતું. ધોળકા પોલીસે જરૂરી તપાસ પંચનામું કરી ફોરેન્સિક લેબોરેટરી સાથે પીએમ કરાવવા મૃતદેહને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ત્યાં રીનાબેનનું પીએમ કરાવી સાંજે મોડા ડેડ બોડીને અંતિમ વિધિ કરવા તેના સગાઓને સોંપી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન રીનાબેનના પિયર પરિવાર તરફથી જાણવતા કે બંને પતિ પત્ની અવારનવાર ઝઘડો કરતા હતા અને અમુકવાર તેમના પતિ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. તેથી પોલીસ તપાસે તેમના પતિની સઘન પૂછપરછ કરતા જ આરોપીએ પોતે ગુનો કર્યો છે તે કબૂલાત કરી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા મોટો ખુલાસો થયો છે. આરોપી ખુદ મરણ જનાર રીનાબેનના પતિએ પોતાની પત્નીનું ખૂન કબૂલેલ છે. આરોપી પતિ ખુદ એક શિક્ષક છે અને તે પણ ધોળકા તાલુકાના ખાતરીપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. એક શિક્ષક આવું કાર્ય કરે તે શિક્ષકના પેશાને કલંક સમાન છે. પરંતુ આમ કરવું શું કામ પડ્યું હશે? કેમ તેમણે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી હશે? તેવા સવાલોએ હજી સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડી રહેલ છે. હજુ સુધી રીનાબેનનું ખૂન પોતાના પતિએ કેમ કર્યું તેની પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને પતિ પત્નીએ પોતાની મરજીથી એક જ સમાજના હોવાથી લવ મેરેજ કર્યા હતા. તેઓને લગ્ન દરમિયાન એક બાબો અને એક બેબી છે. બાબો આશરે 17 વર્ષ અને 6 માસની આસપાસનો છે અને બેબી 15 વર્ષની છે. બાળકો નવોદય વિદ્યાલયના છાત્રો છે અને હોનહાર હોશિયાર છે. સંપૂર્ણપણે સુખ સંપત્તિથી પરિવાર સુખી છે. બંને પતિ પત્ની શિક્ષક તરીકે નોકરી કરી છે. છતાં પોતાના પતિએ પોતાની પત્નીને આખરે આવી રીતે કેમ મોતને ઘાટ ઉતારી તે પોલીસ તપાસનો વિષય રહ્યો. તંત્રી સુનિલ રાઠોડ, ધોળકા, અમદાવાદ. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા રૂરલ વિસ્તારમાં ચલોડાથી કેલિયા વાસણા જવાના રસ્તે જાડી વિસ્તારમાં એક 40 વર્ષ અંદાજિત ઉંમરની એક મહિલાની લાશ મળેલી, જે અર્ધ સળગાયેલી હાલતમાં હતી અને મૃત હાલતમાં હતી. આ અંગેની સંપૂર્ણ બનાવની વિગત જોતાં આ બનાવ મહિલા જે મરણ જનાર જે છે તે રીનાબેન ઝાલા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તારીખ 2ના રોજ બદરખા ગામેથી વસ્તી ગણતરીના કામે ચલોડા ગામ તરફ પોતાના પતિ બળદેવભાઈ ઝાલા સાથે જેઓ તેમને મદદ કરતા હતા અને બળદેવભાઈ ઝાલા પોતે પણ એચટેટ તરીકે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મદદના બહાને ગયેલા અને ત્યારબાદ તેમણે પરત આવી અને તેમના શાળા એટલે રીનાબેનના ભાઈને એવી વાત કરેલી કે રીનાબેન જે છે તેમને મેં વસ્તી ગણતરીના કામે મૂકીને આવ્યા બાદ મળી આવેલ નથી અને તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટિવ કરી સમગ્ર બનાવ બાબતે રીનાબેનને શોધવાનું કામ આદરેલ. આ દરમિયાન પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવેલ. આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતાં તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે
તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ. તેમણે જણાવેલ કે રીનાબેન અને પોતે એક્ટિવા ઉપર બેસી વસ્તી ગણતરીના કામે નીકળેલ, પરંતુ રસ્તામાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જતાં તેમણે રીનાબેનને રસ્તામાં જાડી ઝાંખરીવાળી જગ્યાએ ઉતારી તેમને પથ્થરથી ઘા કરી તેમનું મરણ નિપજાવેલ. ત્યારબાદ આરોપી બળદેવભાઈ ઝાલાએ, કે જે રીનાબેનના પતિ થાય છે, તેમણે એક્ટિવામાંથી પેટ્રોલ કાઢેલું. પેટ્રોલ કાઢવા માટે તેમણે કાપડનો ટુકડો લીધો અને પેટ્રોલની જે ટાંકી હતી તેમાં કાપડથી પેટ્રોલને બોળી તેમના શરીર ઉપર લગાડી આવું 2-3 વાર કરે. ત્યારબાદ તે બોડીને સળગાવવાનો પ્રયત્ન કરેલો અને ત્યાંથી બનાવની જગ્યાએથી પરત પોતાના ગામ બદરખા આવી ગયેલ અને પછી તેમણે રીનાબેનના ભાઈ તેમજ અન્ય વ્યક્તિઓને જાણ કરેલી. પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર વિગત ખુલવા પામેલ છે અને આ અંતર્ગત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો તેમજ પુરાવા નાશનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ હાલ ચાલુમાં છે. આરોપી બળદેવભાઈ ઝાલાને અટક કરી અને આગળના પંચનામા તેમજ આગળની તપાસ હાલ ચાલુમાં છે. હાલ સુધીની તપાસ દરમિયાન ઘરકંકાસ અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. તેમજ બળદેવભાઈનું કહેવું છે કે તેમના જે 2 સંતાનો છે તે પણ પોતાની માતા તરફે રહે છે અને માતાનો પક્ષ લે છે અને પોતે એકલા પડી ગયેલા હોય અને કોઈ પણ ઘરકામની બાબત હોય તો વારંવાર ઘરકંકાસ થતા હોય, જેથી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને પોતે આ બનાવને સ્વરૂપ આપેલ છે. આશરે 20 વર્ષનું બંનેનું લગ્ન જીવન છે. પતિ પત્ની બંને સરકારી નોકરીમાં છે. જે દિવસે આપણે એક્ટિવા ઉપર ગયા એ દિવસે કોઈ બાબત શું હતી? ઝઘડા બાબતની કઈ બાબત હતી? ઘરકામમાં શું, ખાવાનું બનાવવાનું શું, કારણ શું થયું? હાલ પૂછપરછ ચાલુ છે. હાલ આરોપી દ્વારા કોઈ ચોક્કસ બાબત જણાવવામાં આવેલ નથી, પરંતુ જે રીનાબેન છે તેમના ભાઈ તેમજ તેમના પિયર પક્ષના લોકોના કહેવા મુજબ ઘરમાં કોઈપણ પ્રકારના નિર્ણયો લેવાના થાય ત્યારે બંને વચ્ચે રકઝક થતી હતી અને વારંવાર તેઓ બળદેવભાઈ આ રીનાબેનને મારી નાખવાની ધમકી આપતા હતા. ઘરે જઈને આપણે શું જાહેરાત કરી એને પત્નીને લઈને ઘરે મર્ડર કરીને ઘરે ગયો પછી શું કીધું? સૌપ્રથમ તેઓ જ્યારે આ બનાવ બન્યા બાદ પોતાના ગામમાં એક લાઇબ્રેરીમાં જાય છે અને ત્યારબાદ પોતે ઘરે જાય છે. ઘરે ગયા બાદ તેઓ રીનાબેનના જે ભાઈ છે તેમને જાણ કરે છે અને તેમને એવું જણાવે છે કે હું રીનાને જે તે જગ્યાએ કામગીરી વસ્તી ગણતરીની કામગીરી માટે છોડીને આવેલ છું, પરંતુ હવે ફોન લગાવું છું તો એનો ફોન સ્વિચ ઓફ આવેલ છે અને તે હજુ સુધી ઘરે પહોંચેલ નથી. જેથી કરી અને પછી આ બધા ભેગા થાય છે અને ભેગા થઈ અને જાતે થઈ અને અલગ અલગ જગ્યાએ શોધવાનો ડોળ કરે છે. પરંતુ પોલીસ તપાસ દરમિયાન તેમજ ખાનગી સૂત્રોથી જે માહિતી મળેલી તેના આધારે આરોપી જે છે તે સંપૂર્ણ બનાવ અંગેની કબૂલાત કરે છે. તે હજુ ચોક્કસ કહી શકાય નહીં, વધુ પૂછપરછ ચાલુ છે.